ભારત વિકાસ પરિષદ કેશોદના સેવા પ્રકલ્પ અંતર્ગત જલારામ મંદિર ખાતે રણછોડદાસજી હોસ્પિટલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી 365મો ભવ્ય નેત્ર નિદાન કેમ્પ તથા મેગા મેડિકલ કેમ્પ યોજાયો. કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ આંખ, દાંત, ચામડી, આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરોપેથી સહિતની વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો. તબીબી તપાસ દરમિયાન 46 જરૂરિયાતમંદ દર્દીઓની પસંદગી કરી તેમને રાજકોટ ખાતે વિનામૂલ્યે આંખના ઓપરેશન માટે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. ઉપરાંત આયુર્વેદિક ઉકાળાનું વિતરણ અને દર્દીઓ તથા તેમના સ્વજન માટે ભોજનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી. કાર્યક્રમનું ઉદઘાટન જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર અને રમેશભાઈ રતનધાયરા દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું. આ પ્રસંગે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત અનેક આગેવાન, દાતાશ્રી અને સમાજસેવકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ કેશોદના પ્રમુખ આરપી સોલંકી, સ્થાપક પ્રમુખ ડોક્ટર તન્ના, સેવા સંયોજક દિનેશભાઈ સિદ્ધપરા, મંત્રી જીતેન્દ્રભાઈ પટેલ, ખજાનચી જયદીપ સોની, પરિષદના કાર્યકરો, તબીબો, સ્વયંસેવકો અને દાતાશ્રીઓએ નોંધપાત્ર સેવા આપી હતી. ભારત વિકાસ પરિષદ સેવા કર્મીની જવાબદારી જે આજે જલારામ મંદિરે આંખોનો કેમ્પ જે પહેલા રવિવારના ત્રીજા રવિવારે જે રાખે છે તેના આધારે જે ભારત વિકાસ પરિષદ તેમાં સહયોગ કરી અને આજે જે વિકલ્પ જે ડોક્ટરો, ચામડીના ડોક્ટર, આયુર્વેદિક ડોક્ટર, હોમિયોપેથિક અને ઉકાળાનું આયોજન રાખેલું હતું. તેમાં જે આંખોના નિદાન કેમ્પ 140 જેટલાના નિદાન કરેલા અને 45 જેટલા ને બારે રાજકોટ જે ચેરિટેબલ ટ્રસ્ટમાં આંખોનું ઓપરેશન કરવા માટે મોકલેલ છે બસ દ્વારા. તેમના દાતા આજે ભોજનના દાતા ભારત વિકાસ પરિષદ તરફથી કમિટી દ્વારા જે ફંડ ભેગો કરી અને બધાને જમણવાર આજનો રાખેલ હતો. તેમાં જે 150 થી 250 માણસનો જમણવાર થઈ શક્યો હોય. અને બીજા નંબરમાં જે અહીંયા જે આંખોના ઓપરેશન 26,000 જેટલા થઈ ચુક્યા છે અત્યાર સુધીમાં. જે જલારામ મંદિરે આજુબાજુના તાલુકાના માણસો અહીંયા કેમ્પમાં જોડાય છે, કાયમ માટે આવે છે અને આંખોનું નિદાન ફ્રીમાં અહીંયાથી નિદાન કરી અને રાજકોટ રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટમાં ઓપરેશન ફ્રીમાં કરવામાં આવે છે.